ગ્રુપ પોન્ઝી સ્કીમ કૌભાંડના ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે। સુનાવણીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલની કોર્ટમાં રજૂઆત છે કે આ ગુનો જીપીઆઈડી મુજબ બનતો નથી। સાથે જ દલીલ કરી છે કે તમામ ખાતાઓ સીઝ રહેશે, તેઓ ચૂકવણી નહીં કરી શકે અને લોકોની ફરિયાદો આવતી રહેશે। ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર રહેશે તો લોકોના પૈસા ચૂકવી શકશે। તો સામેની તરફ સરકારી વકીલે એફિડેવિટ રજૂ કરી ગુનો જીપીઆઈડી બનતો હોવાની દલીલ કરી છે। બીઝેડના સીઈઓ પાસે પૈસા ઉઘરાવવાનું કે કોઈ પણ લાયસન્સ ન હોવાની પણ વાત કરી છે। તો પૈસા કયા કાયદા હેઠળ ઉઘરાવવામાં આવ્યા છે તે જાણવું જરૂરી હોવાની સરકારી વકીલે દલીલ કરી છે। સરકારે ભોગ બનનાર 49 લોકોનો રેકોર્ડ કોર્ટમાં આપ્યો છે અને લાયસન્સ વગર 11 કંપની ઊભી કરી રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હોવાની રજૂઆત કરી છે। એજન્ટથી રોકાણ, રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધારે વ્યાજ, ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો, વિદેશની ટૂર, કિંમતી કારનું કલેક્શન સહિત તમામ પાસાઓ રજૂ કરાયા છે। બીઝેડ સ્કેમ મામલે શિક્ષણ વિભાગની કાર્યવાહી છે। પોન્ઝી સ્કીમમાં સંડોવાયેલા શિક્ષકો પર આવી ગાજ। તો અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગે બોલાવી છે તવાઈ। મીડિયામાં જે શિક્ષકોના નામ આવ્યા છે તેમના નિવેદન લેવાયા। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિયમ અનુસાર કાર્યવાહીના આદેશ આપ્યા છે। વિદેશ જનાર શિક્ષકોને નોટિસ ફટકારવા કાર્યવાહી પણ કરાઈ છે। તો શિક્ષણ વિભાગની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનાર સામે તવાઈ બોલાવાઈ છે। જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા, અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે, એમના નિવેદન લીધા છે। હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી છે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાસપોર્ટ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે। પાસપોર્ટ માટે સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવતા હતા, જેમાં સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રીઓ મૂકી દેવાતી હતી। એસઓજી પોલીસે ખોટા ડોક્યુમેન્ટ બનાવતા તલાટી અને અન્ય મળતિયાઓ પર કાર્યવાહી છે। તો આરોપીઓ સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરી વિદેશ જવા માટે નકલી પાસપોર્ટ બનાવતા હતા। આરોપીઓ સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રી ઊભી કરતા હતા અને ત્યારબાદ ગ્રામ પંચાયતોના ઓનલાઈન વેબ પોર્ટલમાં ખોટા જન્મના પ્રમાણપત્ર ગુનાહિત હેતુને પાર પાડવા બનાવતા હતા। તો તપાસ દરમિયાન ખોટી એન્ટ્રીઓના આધારે બનાવટી દાખલા ઇસ્યુ કરનાર સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોપીઓએ પોરબંદર જિલ્લાના દિલીપ મોઢવાડિયાને આ જન્મના પ્રમાણપત્રો કાઢી આપેલ હોવાનું પણ સામે આવ્યું છે। જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે, આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઉભા કરીને એને યુકે અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે। લાઠીના ઇંગોરાડા અને લીલિયાના ટીંબા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી છે। ડાલામથ્થાની શાહી સવારી સીસીટીવીમાં કેદ થઈ છે। લાઠીના ઇંગોરાડા ગામમાં સાવજોએ 4 પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ખળભળાટ છે। કડકડતી ઠંડીમાં સિંહોની લટાર જોવા મળી છે। તો ઠંડીમાં ગામની અંદર પ્રવેશ્યા છે સિંહ। શિકારની શોધમાં આવ્યા હોઈ શકે છે અને આપ જોઈ પણ શકો છો દ્રશ્યોમાં। અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએની ટીમે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એનઆઈએના દરોડા। ચેખલા ગામમાં વેપારી આદિલને ત્યાં એનઆઈએની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં હોવાની શંકાએ આ તપાસ કરવામાં આવી। ગઈકાલે રાત્રે એનઆઈએની ટીમે દરોડા પાડ્યા હતા। વેપારી આદિલ મદ્રેસામાં કામ કરતો હતો। આદિલ ચેખલાની મદ્રેસામાં ટીચર છે। આદિ મૂળ વિરમગામ પરિવાર સાથે રહેતો હોય છે
અને વહેલી સવારે એનઆઈએની ટીમે જ્યારે દરોડા પાડ્યા ત્યારે આદિ પાસેથી દેશ વિરોધના અનેક ડિજિટલ પુરાવા મળી આવ્યા. છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો. એનઆઈએના જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં કુલ 19 જેટલા સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. એનઆઈએ દ્વારા દેશભરના વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દેશના 19 સ્થળોએ સર્ચ ઓપરેશન કરાયું હતું. જમ્મુ કાશ્મીર હોય, આસામ હોય, મહારાષ્ટ્ર હોય, યુપી હોય કે ગુજરાત હોય, તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરાયું હતું. જેમાં ગુજરાતમાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે કરવામાં આવ્યા હતા. સાણંદના ચેખલામાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા. અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સાણંદ તાલુકાનું આ ચેખલા ગામ છે અને ત્યાં આદિલ નામનો જે ટીચર જે છે તે મદ્રેસાની અંદર શિક્ષણ આપતા હતા અને તે મૂળ આદિલની વાત કરવામાં આવે તો મૂળ વિરમગામ માંથી આવે છે અને 3 મહિનાથી અહીંયા આ જે બાળકોને મદ્રેસાની અંદર શિક્ષણ જે છે તે આપતા હતા. વહેલી સવારે જ એનઆઈ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને આદિલની વિસ્તૃત તપાસ જે છે તે કરવામાં આવી છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રમાણે જે આદિલ જે છે તે ડિજિટલ પુરાવા જે છે તે પણ પ્રાપ્ત થયા છે. તેમનો મોબાઈલ ફોન હોય કે સાહિત્ય હોય, તમામ પ્રકારના જે ડિજિટલ પુરાવા પણ મેળવવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ હતી ને તેને લઈ અને એનઆઈ દ્વારા આ જે તપાસ પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી હતી ને તમામ પુરાવા સાથે વધુ તપાસ જે છે તે એનઆઈ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહી છે. કેમેરામેન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ. સમગ્ર દેશમાં શરૂ થશે કેશલેસ ટ્રીટમેન્ટ યોજના. 3 મહિનામાં સમગ્ર દેશમાં શરૂ થઈ જશે આ યોજના. રોડ અકસ્માતમાં મોતના બનાવોને રોકવાનો પ્રયાસ. રોડ અકસ્માતની સ્થિતિમાં 1.5 લાખ સુધી કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની યોજના છે. આજે લોકસભામાં પૂછાયેલા એક સવાલ પર કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું. ગડકરીએ કહ્યું કે પાછલા એક વર્ષમાં 1,72,890 લોકોના મોત રોડ અકસ્માતથી થયા. એક રિપોર્ટ પ્રમાણે 30% લોકોના મોત તાત્કાલિક સારવારના અભાવે થયા હોવાનું ખુલ્યું છે. આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ હાલ 6 રાજ્યોમાં લાગુ છે. આવતા મહિનામાં ઉત્તર પ્રદેશમાં લાગુ થશે, જે બાદ 3 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ થશે. અમદાવાદમાં ઉર્વશી ટાવરની બાલ્કની ધરાશાયી થઈ ગઈ. મીઠાખડી વિસ્તારમાં આ બનાવ બન્યો. ઉર્વશી ટાવરના બીજા માળની બાલ્કની તૂટી ગઈ હતી. ટાવર નીચેની 5 દુકાનને નુકસાન થયું. બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર અને એસ્ટેટ ખાતાની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ સમગ્ર સ્થિતિ કાબુ હેઠળ છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. પોલીસે 4 રીઢા ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢ્યું. આરોપીઓ રોફ જમાવવા લોકો પર હુમલા કરતા. આ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં ફાંફા પડી ગયા. સુરતના ઉધનામાં કિશોરીઓની છેડતી કરનાર રોમિયોને કરાવાયું કાયદાનું ભાન. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને પોલીસે પંચનામું કર્યું. ઘટના સમયે આરોપી નશામાં હોવાનું પોલીસે નિવેદન આપ્યું. આરોપીના સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા. લોકોએ આરોપી સામે વરસાવી ફિટકાર. પોલીસે સરભરા કર્યા બાદ આરોપીને ચાલવામાં ફાંફા પડી ગયા. પોલીસે હાલ તો પોલીસ કર્મીઓની મદદ લઈ અને ચાલતો દેખાયો આરોપી. અસામાજિક તત્વોને કાયદામાં રહેવા પોલીસે ચેતવણી આપી છે. આરોપીએ ઉધનામાં રસ્તા પર જતી કિશોરીઓની છેડતી કરી હતી. પોલીસે સીસીટીવીની મદદથી 19 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. સુરતના ઉધના વિસ્તારમાં 2 બાળકીઓ સાથે એક યુવક દ્વારા છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતાની સાથે સુરત પોલીસ હરકતમાં આવી હતી અને 19 વર્ષના એક યુવકની 24 કલાકની અંદર ધરપકડ કરવામાં આવી હતી. 8 તારીખ રાતની આ ઘટના હતી અને સોશિયલ મીડિયામાં 10 તારીખે વિડીયો વાયરલ થયાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ખાસ કરીને 19 વર્ષનો આ યુવક છે કે જે નશાની હાલતમાં હોવાને લઈને ભાટેના વિસ્તાર, ઉધના વિસ્તારનો જે વિસ્તાર છે ભાટેના, ત્યાં 2 યુવતીઓની છેડતી કરી હતી, જેને લઈને કહી શકાય કે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ પોલીસ છે, ત્યારે કિરણ મોદી છે, દેસાઈ સાહેબ છે, તમામ લોકોને સાહેબ શું કહેશો? એ હજુ તપાસ ચાલુ છે અને અમે એ જ તપાસ કરી રહ્યા છે કે આરોપીએ જે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ કેવા કારણોસર કર્યું છે, કેમ કર્યું છે, એની તપાસ ચાલી રહી છે. અને આરોપીએ આ વિસ્તારમાં સતત 2 કલાક સુધી ફરેલો છે અને અલગ અલગ જગ્યાએ છેડતી કરી છે.
એ જગ્યા આરોપી અમને બતાવે છે. પોર્ન ફિલ્મો પણ જોવાનો શોખ છે? એ તપાસ ચાલુ છે. એવા પુરાવા મળ્યા છે એના ફોનમાંથી, આરોપીના ફોનમાંથી એ પ્રકારના પુરાવા મળ્યા છે ને એની તપાસ ચાલી રહી છે. પોર્ન ફિલ્મો મળી એ FSLમાં મોકલી આપીશું ને FSLનો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે. એક જ જગ્યા પર 2 બાળકી કિશોરીઓની છેડતીને લઈને વિડીયો વાયરલ થયો હતો. જો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને કહી શકાય કે 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ જે જગ્યા પર બનાવ બન્યો હતો તેની નજીકના વિસ્તારમાં અને અન્ય જ્યાં જ્યાં આ કિશોર આરોપી દ્વારા કિશોરીઓની છેડતી કરવામાં આવી છે તેનું ઘટના સ્થળનું પંચનામું અથવા તો કે આરોપીનું સરઘસ કાઢી આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. કારણ કે સતત સુરત પોલીસ દ્વારા આ પ્રકારે આરોપીઓના સરઘસ કાઢી અન્ય આરોપીઓને ચેતવણી આપવામાં આવી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કપાસના ઢગલા, ગ્રાઉન્ડ હોય કે શેડ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં સફેદી જ સફેદી. સફેદ સોના સમાન કપાસની બમ્પર આવકથી ધોરાજી યાર્ડ છલકાયું. ધોરાજી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચતા જ સવારથી જ યાર્ડમાં કપાસના ઢગલે ઢગલા થઈ ગયા. કપાસની ચિક્કાર આવક થતાં યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ધોરાજી યાર્ડમાં એક જ દિવસમાં કપાસની 3000 ભારીની આવક થઈ. પુષ્કળ આવક સામે ભાવ પ્રતિમણના 1200 થી 1400 સુધી જ મળ્યા હતા. ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોને નારાજ થયા. ખેડૂતોએ કપાસમાં કરેલો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ વીઘા દીઠ 15000 રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો, જેની સામે ભાવ કોડી ના મળતા રડવાનો વારો આવ્યો. એક મણ કપાસ ખેડૂતોને 1300 રૂપિયામાં પડે છે, છતાં ઓછા ભાવે વેચી ખેડૂતો ખુલ્લી બજારમાં નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે કપાસના સારા ભાવ મળે તેવી માંગ કરી છે. સરકાર ટેકાના ભાવે કપાસ ખરીદ કેન્દ્ર ફાળવે અને ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તેવી માંગ ઉઠી છે. ઝાલાવાડની ધરા પર આવેલું લીલુંછમ આ ખેતર જામફળનું છે. આ ખેતરમાં જામફળની પ્રાકૃતિક ખેતી થાય છે. આ પંથકમાં કપાસ, તુવેર, મગફળી જેવા પાકોની પરંપરાગત ખેતી છોડી મગનભાઈ પરમારે બાગાયતી પાક તરીકે જામફળનું વાવેતર કર્યું. એમાં પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી અને આજે સિઝનમાં તેઓ મબલખ ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. વઢવાણમાં મગનભાઈએ 8 વર્ષ પહેલા અંદાજે 1.5 એકર જમીનમાં જામફળની ખેતી શરૂ કરી. ચાલુ સિઝનમાં જ મગનભાઈએ 4000 કિલો જામફળનું ઉત્પાદન મેળવ્યું. દાવા પ્રમાણે તેમને 4 લાખ રૂપિયાની આવક મેળવી છે. મગનભાઈનો દાવો છે કે ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી તેમને ક્યારેય માર્કેટમાં વેચાણ માટે જવું નથી પડતું. સ્થાનિક સ્તરે જ બધા જામફળ વેચાય છે અને ભાવ પણ સારા ઉપજે છે. જામફળની સાથે સાથે તેઓ શાકભાજીની પણ ઓર્ગેનિક ખેતી કરે છે. આથી પરંપરાગત ખેતી કરતા ખેડૂતો કરતાં તેમને વધુ ભાવ ઉપજે છે. મગનભાઈ પાસેથી આજે અન્ય વિસ્તારના ખેડૂતો પણ ખેતી શીખવા આવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છેક છોટાઉદેપુરના નસવાડીથી આવ્યા છે. તમે ગુજરાતમાં જર્જરિત અનેક શાળાઓ જોઈ હશે કે પછી વિદ્યાર્થીઓ વગરની શાળાઓ જોઈ હશે, તો સુવિધા વગરની શાળા પણ જોઈ હશે. પરંતુ અમે આપને એક એવી શાળા વિશે આજે વાત કરીશું જે શાળાનું બિલ્ડિંગ નવું નક્કોર છે. અનેક સુવિધાઓથી સજ્જ છે આ શાળા. શાળામાં પૂરતા વિદ્યાર્થીઓ પણ છે, પરંતુ નથી તો શિક્ષકો. હા, શિક્ષકોની અછતને કારણે શાળા મરણ પથારીએ પહોંચી ગઈ છે. શિક્ષકોની અછત પર વાલીઓ વિફર્યા છે. 3 દિવસ બનાસકાંઠાના સુઈગામની ડાભી ગામની સ્કૂલને લાગે છે તાળા. 3 દિવસથી આ શાળાના વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. બનાસકાંઠાના સુઈગામના ડાભી ગામની માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને લોકો 3 દિવસથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ તંત્ર